વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। ભારે વરસાદના કારણે જનજીવન થયું છે પ્રભાવિત। ધરમપુર બસ ડેપોની બહાર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને મુસાફરો પરેશાન થઈ ચૂક્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધરમપુર તાલુકાના જે રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે ધરમપુર બસ ડેપોને જે બહારનો જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ જે ઘૂંટણસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ધરમપુર શહેરના રસ્તાઓ છે તે હાલ પાણી થયા છે। આપણી સાથે અહીંના વેપારીઓ જોડાયા છે। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે અહીંયા આગળ, કેટલી તકલીફ પડી રહી છે? અમારે સાહેબ વરસાદ પડે એટલે દુકાનો બંધ કરી દેવી પડે। બહુ વધારે વરસાદ પડે એટલે પાણી ભરાય જાય। પાણી માટે અમારે આ દુકાનો બધી બંધ કરી દેવી પડે। કેટલું નુકસાન થાય છે? નુકસાન દર વર્ષે થાય છે સાહેબ। આ તો અમે ઘણી વખતે દિવાલો કરીએ ને રોકીએ છીએ એના માટે જ, બાકી તો નુકસાન ચાલુ જ। આ અંગે નગરપાલિકા દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા છે? પાણી ભરાયા છે તો નગરપાલિકા આવે છે, પણ આજ રોજ તો કોઈ દેખાયા નથી। એમ તો આવે છે, પણ આજ રોજ કોઈ આવ્યા નથી હજી સુધી। અહીં જે રીતે વરસાદ પડે છે, માત્ર થોડા જ વરસાદમાં અહીં પાણી ભરાય છે, દુકાનોમાં કેટલું નુકસાન થાય, કઈ રીતે થાય? દુકાનોમાં બધી જ બાજુથી પાણી ઘૂસી જાય, પાણીનો નિકાલ થાય જ નહીં। ગટર બધા નાના છે, એના લીધે બધી દુકાનોમાં નુકસાન થાય છે। જે રીતે ધરમપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, ફરી દ્રશ્ય બતાવવા માંગે છે। આપ જોઈ શકો છો કે જે રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થઈ ગયા છે। નગરપાલિકા દ્વારા જે યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે અહીંના લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં જે હવામાન વિભાગ દ્વારા હજુ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને જે દુકાન સંચાલકો છે તેઓની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને જે ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।